વીજ પડી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો, ભારે હાલાકીનો માહોલ જોવા મળ્યો। વીજપડી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે। ગામ સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે। ડીઝલની અછત વચ્ચે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની નોબત આવી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ સવારના 7 વાગ્યાથી જ પેટ્રોલ પંપ પર લાઈનમાં ઊભા રહી જાય છે, છતાં ડીઝલ મેળવવામાં મોડું થઈ રહ્યું છે। ગરમીના ભારે તાપમાં કલાકો સુધી ઊભા રહેતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખેતીના વિવિધ કામો ચાલી રહ્યા હોવાથી ટ્રેક્ટર, પંપસેટ તેમજ અન્ય ખેતી માટેના સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી બન્યું છે, પરંતુ સમયસર ડીઝલ ન મળતા ખેતીના કામકાજ પર પણ સીધી અસર પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોમાં એવી પણ ચિંતા જોવા મળી રહી છે કે જો આવનારા દિવસોમાં પણ ડીઝલની અછત યથાવત રહેશે તો વાવેતર તેમજ અન્ય કૃષિ કામગીરી મોડી પડવાની શક્યતા છે। કેટલાક ખેડૂતોને તો ડીઝલ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ ડીઝલની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠો નિયમિત રાખવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉગ્ર બની રહી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।